નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 માર્ચ 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ગુજરાતમાં બીજેપી હવે કોઈ ઉમેદવાર નહીં બદલે। વિરોધ સામે પક્ષના મોવડીઓએ ઠંડુ પાણી રેડ્યું। લોકસભા ચૂંટણી સમયે ગુજરાતમાં રાજકોટ અને સાબરકાંઠા સહિતની બેઠકોમાં સર્જાયેલ અસંતોષ અને ઉમેદવાર બદલવાની માંગણી સાથે ચાલી રહેલા વિવાદમાં આજે ભાજપ મોવડી મંડળે રાજ્યમાં એક પણ બેઠક ઉપર ભાજપ ઉમેદવાર નહીં બદલે તેવી સ્પષ્ટ વાત કરી છે। સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી હાલ દિલ્હીમાં છે અને તેઓએ રાજકોટ અને સાબરકાંઠા ઉપરાંત બેઠકોમાં જે વિવાદ ચાલી રહ્યો છે તે અંગે મોવડી મંડળને માહિતગાર કર્યું હતું। બાદમાં ભાજપના ટોચના સૂત્રોએ સ્પષ્ટ કહ્યું છે કે જે ઉમેદવાર પસંદ કરાયા છે તે આખરી છે। હવે કોઈ ઉમેદવાર બદલવાનો પ્રશ્ન જ આવતો નથી અને તમામે હવે પક્ષની ચૂંટણી કામગીરીમાં જોડાઈ જવું જોઈએ। ભાજપ મોવડી મંડળના આ નિર્ણયથી રાજકોટમાં અને સાબરકાંઠા સહિતની બેઠકોમાં ઉમેદવાર બદલવાની માંગણી પર ભાજપ મોવડી મંડળે ઠંડુ પાણી રેડી દીધું છે। રાજકોટ બેઠક ઉપર ક્ષત્રિય સમાજે જે રીતે પરસોત્તમ રૂપાલા સામે આંદોલન છેડ્યું છે અને સાબરકાંઠામાં કોંગ્રેસમાંથી આવેલા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે તેની સામે સૌથી તીવ્ર વિરોધ છે અને આ બેઠક માટે મોવડી મંડળ કોઈ વિચારણા કરશે તેવા સંકેત હતા, પરંતુ હવે તે પણ રહ્યા નથી। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।